વરસાદની આપણે તમામ લોકો રાહ જોઈ રહ્યા છીએ. કચ્છની અંદર તો વરસાદ નહીવત છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ નહીવત છે. રાજ્યની સરેરાશ એવરેજ કરતાં પણ વરસાદ નહીવત છે. જોકે થોડો થોડો વરસાદ શરૂ થયો છે. બીજો રાઉન્ડ કહે તો બીજો રાઉન્ડ 145 તાલુકામાં આજે વરસાદ નોંધાયો. 18 તાલુકામાં 2 થી 5 ઇંચ વરસાદ, 37 તાલુકામાં 1 ઇંચ વરસાદ, નવસારીના વાંસદામાં 5 ઇંચ વરસાદ, સુરતના બારડોલીમાં 4 ઇંચ, સુરતના પલસાણામાં 3.5 ઇંચ. સુરતનું પલસાણા અને બારડોલી સુરત જિલ્લાની વાત કરું છું. પણ મૂળ હવે મુદ્દા ઉપર આવું છું અને મારો મૂળ મુદ્દો એ છે કે સુરતની અંદર 10-12 દિવસ પહેલાં ધોધમાર વરસાદ પડેલો, 18 ઇંચ વરસાદનું પાણી હતું. એટલે પ્રશાસનના એ મેયર મેડમ, સ્ટેન્ડિંગના ચેરમેન કે ડિબેટમાં જોડાયેલા પૂર્વ મેયર, એમનું કહેવું એમ હતું કે આકાશ પાટ્યું, 18 ઇંચ વરસાદ પડે તો આ સ્થિતિ થાય ને. મને પણ લાગેલું કે હા કદાચ એવું હોઈ શકે, પણ દુર્ભાગ્ય જોજો 3 દિવસ પહેલાં 2-2.5 ઇંચ વરસાદ વરસ્યો, એના પછી કોરું નીકળ્યું. આજે સવારથી લઈ સાંજ સુધી 4 ઇંચ વરસાદ નથી વરસ્યો. સુરત શહેરની વાત કરું છું, પણ સુરતના દ્રશ્યો જોઈ લેજો. બેસ્તાન, લીંબાયત, ભેદવાડ ખાડી, બમરોલી, સચિન ગરનાળું, તમે આ જુઓ. લીંબાયતની વાત કરી લઈએ તો લીંબાયતની અંદર તો જે હાલત થાય છે એ તમામ લોકો જાણીએ છીએ. પણ પહેલાં સુરતમાં વરસાદના કારણે જે વિસ્તારોમાં પાણી ભરાયા એ ઉધના, પાંડેસરા, બેસ્તાન, વેસુ, ડિંડોલી, સચિન, પીપળોદ, અઠવા ગેટ, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા અને અનેક ઠેકાણે કલાકો સુધી લોકો હેરાન થયા. આ દ્રશ્યો છે, આ જૂના વિડીયો નથી, આ નવા વિડીયો છે, આજના વિડીયો છે. અને આજે જે માપ્યું લઈને માપવું હોય, કોર્પોરેશન માપે કે કોઈ પણ વ્યક્તિ શાસક પક્ષનો માપી આવે કે સરકાર સાથે જોડેલો માપી આવે, જે માપ્યું હોય 18 નથી પડ્યો, 4 ઇંચ કરતાં વધુ વરસાદ નથી. એ પણ આખા દિવસની વાત કરું છું. હાલત જોજો તમે, કેવી હાલત થાય છે. અલથાણના પહેલાં અલથાણથી શરૂઆત કરીશું. લક્ષ્મી હોમના રહીશો પાણી વચ્ચે કેદ થયા. 13 માળના હાઈ રાઇઝ બિલ્ડિંગના 250થી વધુ ઘરો આવેલા છે. લોકોએ એમની જે વ્યથા વ્યક્ત કરી છે, મીડિયા સમક્ષ જે વ્યથા વ્યક્ત કરી છે એ પણ જોજો. ટ્રેક્ટરોમાંથી બાળકોને લાવવા પડે છે. અલથાણના વિઝ્યુઅલ હશે તો પહેલાં આપણે એ પણ જોઈ લઈશું કે અલથાણની સ્થિતિ કેવી હતી. આ તો ટ્રેક્ટરમાંથી બાળકોને સ્કૂલથી ઘેર લઈ ગયા છે. પણ અલથાણ સુરતનો નવો ડેવલપ થયેલો વિસ્તાર છે. જૂની પેલી વાર્તા કે 20 વર્ષ જૂની લાઈન હતી અને 40 વર્ષ જૂની લાઈન હતી નહોતી. અલથાણની સ્થિતિ ઘણી ખરાબ હતી. મહાનગરપાલિકાના બિલ્ડરોની મિલીભગતથી જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એના કારણે જે હાલત છે ને આપ જોઈ શકો છો. સ્થાનિક લોકો 500 મીટર બહાર જવું હોય ને તો પણ તકલીફ પડે. બાળકોને સ્કૂલથી ઘેર આવતા તકલીફ પડી, ત્યાં જોઈ લો. સોસાયટીના લોકો ટેન્કરના સહારે અને ટ્રેક્ટરમાં બાળકોનું રેસ્ક્યુ કરે છે. અલથાણ બાજુમાં ભેદવાડ ખાડીની વાત કરી લો. એ ખાડીના દ્રશ્યો જોજો. અને ખાડી માટે તો હવે બહુ ઝાઝુ બોલવાની જરૂર પણ નથી, કારણ કે મહાનગરપાલિકાનું અને બિલ્ડરોનું જ પાપ છે. ખાડીના દ્રશ્યો જોજો, ટોપ એંગલ વિઝ્યુઅલ પણ હશે. મહાનગરપાલિકાનું કાયદેસરનું પાપ છે. બિલ્ડરોને ફટવાળ્યા છે, મળતિયા બિલ્ડરોને સાચવ્યા છે ને એના કારણે સ્થિતિ છે. એ દ્રશ્યો તમે જોજો ખાડીના. આ ટોપ એંગલ વિઝ્યુઅલ છે, ક્લોઝ વિઝ્યુઅલ પણ જોજો. સત્યાનાશ વાળ્યો છે, સત્યાનાશ. બિલ્ડરોને મારું આ સુરત ગીરવે મૂક્યું છે. મન ફાવે એવો પ્લાન મૂકો, સહી થઈ જાય, વ્યવહાર થાય એટલે એ હાલત છે. અને એટલે જ ખાડીઓની હાલત છે. ફરીથી કહું છું, 18 ઇંચની વાર્તા કરતા વાળા આવો કેમેરા ઉપર જવાબ આપો. 18 ઇંચ વરસાદ હતો આજે, તો આ સ્થિતિ કેમ હતી? અલથાણના ખાડીના કારણે જે સ્થિતિ સર્જાય છે ને એ પણ તમે જોઈ. હવે સુરતથી સચિન જવાના રસ્તાની હાલત પણ તમે જોજો. રાહદારીઓને કેટલી તકલીફ પડે છે. ગરીબ માણસ સાયકલ લઈને નોકરી જવાનો હોય એની શું હાલત થાય છે. ગરનાળા તો કેવા ભરાયમાં બહુ ઝાઝું બોલવા જેવું પણ નથી. અને લીંબાયત ગરનાળું તો પંકાયેલું. લીંબાયત ગરનાળાની સ્થિતિ આજથી નહીં, હું 2000ના સાલથી જોઉં છું. આ જ સ્થિતિ, કોઈ બદલાવ નહીં. જાણે સોપારી લીધી હોય ને પાણી ભરવાની એ હાલત છે એની. સુરતના અઠવા લાઇન્સ, અને હવે જોજો, હવે બહુ મસ્ત મજાનું જોજો. અઠવા લાઇન્સ સમૃદ્ધ વિસ્તાર, અધિકારીઓ, કલેક્ટરની ઓફિસ, એની બાજુમાં
આઈજી સાહેબની ઓફિસ, અધિકારીઓના રહેઠાણ બધું ત્યાં, એસપી સાહેબની બધું ત્યાં, પણ જે સાયબર ક્રાઇમની ઓફિસ છે એની ગલીનું પાણી જોઈ લો તમે તાર. આ જોઈ લો, નાયબ પોલીસ કમિશનર સાહેબની આ કચેરી અને આ પાણી જોઈ લો. અને ફરીથી કહું છું કોર્પોરેશનના અધિકારીઓને, જે માપ્યું લઈને તમારે માપવું હોય માપો. 4 ઇંચ ઉપર 1 મિલીમીટર પણ આવે ને તો એ માપ્યું મારા માથામાં મારજો. આ જોઈ લો સ્થિતિ. આ સુરતની સ્થિતિ છે અઠવા લાઇન્સની. હવે સુરતમાં ભારે બમરોલી અને ઉપરવાસમાં વરસાદ હતો એટલે બમરોલી ગામ તરફ જવાનો રસ્તો પણ પાણી પણ થઈ ગયો હતો. હવે પાંડેસરા ભેસ્તાન તમને લઈ જાઉં. પાંડેસરા ભેસ્તાન જે લોકો સુરતને ઓછું જાણે છે તે ઔદ્યોગિક વિસ્તાર છે. અહીંયા કેવી સ્થિતિ સર્જાય એ તમે પાંડેસરા એના એમ્બ્યુલન્સ ફસાઈ જુઓ તો ખરા. આ જુઓ આ સ્થિતિ. આ મારું સુરત. આ સુરતની સિવિક સેન્સ ગણો કે આ જોઈ લો તમે તારા પાછળ લાઈન જુઓ. હવે લોકો બી વિચારા શું કરે, બીજી બાજુ પાણી ભરાયેલું જુઓ, પેલી રિક્ષાવાળો સાઈડમાંથી આવે. એટલે આ સ્થિતિ છે સુરતની. હવે તમને બીજે કડોદરા તરફ જવાનો જે માર્ગ છે ને એ પણ એ જ પ્રકારનો હતો. સુરત શહેરને જે કડોદરાને જોડાને હાઈવે જવું હોય એટલે તમે તારા મસ્ત મજાના જળ દર્શન કરીને જાઓ. ત્યાંથી તમને વેસુ શ્યામ મંદિર તરફ લઈ જાઉં. પોશ વિસ્તાર છે ભાઈ. મોટા મોટા લોકો રહે, મોટા મોટા ઉદ્યોગપતિઓ રહે, મોટા મોટા સાહેબો રહે, મોટા મોટા નેતાઓ રહે. અને જે બિલ્ડિંગો બન્યા છે સાહેબ, હું તો ચોમાસું નહોતું એટલે કોઈને લઈને ગયો હતો એટલે એમ કહેતો હતો કે અબુધાબી ને ન્યુયોર્ક ને શિકાગો જેવું મારું આ સુરત છે. પણ આ તમે તાર સુરતની હાલત જોઈ લેજો. ભેસ્તાન આવાસ સામે ટ્રક ફસાયો હતો અને એ પણ તમારે જોવા હોય તો દ્રશ્યો પણ છે, એ જોજો. ઈંટ ભરેલો ટ્રક કેવી રીતે ફસાયો પણ જોઈ લેજો. હવે આ સ્થિતિ કેમ થાય છે? આ સ્થિતિ કેમ થાય છે આજે કેમ થઈ? એના પહેલાં 19મીએ કેવી સ્થિતિ થઈ હતી એ પણ કહું. 19મીએ સુરત શહેર અને સુરત જિલ્લાના વરસાદના આંકડા જોઈ લો. પલસાણા 3 ઇંચ, મહુવા 2.25 ઇંચ, બારડોલી 1.75, સુરત શહેરની વાત કરીએ ને આપણે 1.75 ઇંચ, માત્ર 1.75. આ સરકારી માપિયાના જ આંકડા છે ભાઈ. એની અંદર આ જુઓ તમે 19 જુલાઈ, પેલા 18 ઇંચવાળો વાત નહીં, આ 1.75 ઇંચ એટલે 1.25 ઇંચથી પણ ઓછો, 1.25 ઇંચ. આ જોજો સુરત શહેર, ઉમરા, પીપળોદ, મગદલ્લા, વેસુ, પેલો કરોડોપતિઓવાળો એરિયા, અલથાણ, અઠવા લાઇન્સ, પાલ, અડાજણ, રાંદેર, જાગીરપુરા. આ જુઓ તો ખરા. આ જુઓ સુરતમાં સ્વિમિંગ પુલના દર્શન કરી લો તમે તાર. આ પ્યોર મહાનગરપાલિકાઓનું પાપ છે. માફ કરજો, મહાનગરપાલિકાનું પાપ છે. બિલ્ડરોને સાચવવાની નીતિ છે. સ્થાનિક નેતાઓ જે પણ કારણ હોય એ વહીવટ ગણો તો વહીવટ, નોટ બેંક ગણો તો નોટ બેંક, વોટ બેંક ગણો તો વોટ બેંક, એના કારણે મૌન છે. એટલે જ આ બધો ખેલ ચાલે છે. જેવી રીતે પેલું ખોટું ડિમોલેશન થયું એવી સ્થિતિ. આ 1.25 ઇંચ વરસાદ હતો ને 2 દિવસ પહેલાં 19 જુલાઈ, ત્યારની આ સ્થિતિ છે. અને વરસાદ પડે, વરસાદ ક્યાં તમને નહીં દેખાતો, વરસાદ રોકાય પછીની સ્થિતિ. ચાલુ વરસાદે માની શકાય. વરસાદ રોકાય કેટલો ટાઈમ થયો છે વિચાર લો તમે. 2-2, 2.5, 3-3 કલાક સુધી આ પાણી ભરાયેલું રહે. અને ભગવાન મહાવીર રોડ કોલેજવાળો રોડ તે તો આ જ પ્રકારની સ્થિતિ. પાંડેસરા ભેદવાડ ખાડીની પણ એ વખતે આ સ્થિતિ હતી. હવે આ બધાની વચ્ચે તમને યાદ હશે પેલો રોડ બેસી ગયેલો. અને જ્યારે રોડ બેસી ગયેલો એટલે મેયર મેડમ નીકળેલા, સ્ટેન્ડિંગના ચેરમેન સાહેબ નીકળેલા અને એમને કીધું હતું પેલું સેટલમેન્ટ. એ રોડના પણ દ્રશ્યો હશે. આ જૂનું યાદ છે ને તમને, સેટલમેન્ટ. અને એ વખત તો પેલો વરસાદ નહોતો પડ્યો, આ 18 ઇંચવાળો વરસાદ નહોતો, એ વખતનું સેટલમેન્ટ થયેલું. પણ આ તમામની વચ્ચે એ તો કદાચ રોડ રિપેર થયો હશે. ગોવિંદભાઈ ધોળકિયા સુરતના ઉદ્યોગપતિ છે, ડાયમંડના. અને ગોવિંદભાઈ ધોળકિયા સુરતના ઉદ્યોગપતિઓના સાથે રાજ્યસભાના સભ્ય છે. એમને એક વિડીયો રેકોર્ડ કરી કોઈને મોકલ્યો હશે અને સારી ભાવના સાથે મોકલ્યો કે સુધાર થાય. એ વિડીયો વાયરલ થયો. એ જોઈ લો, પહેલાં એ સાંભળી લો. અને ગોવિંદ કાકાના શબ્દ એટલે ગોવિંદ કાકો આ એક પણ શબ્દ વધારાનો ક્યારેય ના બોલે. ડાયમંડના વેપારી છે. સુરતની ચમક થોડી ફીકી થવા દે. સાંભળી લો ગોવિંદ કાકાએ શું કહ્યું. હવે આમ નામ વચ્ચે ખાડો પડ્યો છે. પાછળની જગ્યા જો પાર્કિંગ છે એ પણ રોડ જ છે, પણ આ ખાડો વચ્ચે છે એટલે પાછળ બધા પાર્કિંગ કરે છે. એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે. કોઈના પેટનું પાણી નથી હલતું. ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ ચેરમેન નિખિલભાઈ મદ્રાસી અને વરિષ્ઠ પત્રકાર મનીષભાઈ પાનવાલા જોડાયા છે. મનીષભાઈ
અદ્ભુત છે તમારું શહેર. આ કે આંકડામાં ભૂલ નથી, પેલું 4 ઇંચ 4 ઇંચ હું ખોટું નહીં બોલી ગયો ને? નહીતર પછી જૂતું મારશે. અરે ખરેખર છે શું આ ખેલ છે શું? રોનક, એક સીધી સીધી વાત છે. તમે પહેલા અહીંયા જયારે પત્રકાર તરીકે કામ કરતા હતા સુરત શહેરમાં, ત્યારે એવા વિસ્તારો હતા જેને લો લાઈન એરિયા કહીને પાણી ભરાતા હતા, એવા એરિયા હતા. નવસારી બજાર, કાદરસાની નાળ, ગલે મંડી, બરાબર. હવે એ એરિયા પૂરા થઈ ગયા છે. હવે નવા એરિયાઓમાં પાણી ભરવાના શરૂ થયા છે. પહેલી વાર તો એક બાનું મળી ગયું કે 18 ઇંચ વરસાદ પડ્યો અને આટલા બધા પાણી ભરાઈ જાય એમાં સ્વાભાવિક છે એમ કરીને એસએમસી એ પોતાના હાથ ખેંચી નાખ્યા. પણ છેલ્લા 2 દિવસથી આપણે સતત જોઈએ છે 2 ઇંચની અંદર વરસાદ પડે છે તો પણ પાણી એટલા બધા ભરાઈ જાય છે કે લોકો હેરાન પરેશાન થાય છે. આ સ્માર્ટ સિટીનું એક અદ્ભુત મોડેલ સુરત શહેરમાં દેખાઈ રહ્યું છે. ખુદ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ઢોળકિયા બેબાક રીતે બોલ્યા છે. એના પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્રશાસન કોઈ પણ નેતાઓનું કે પદાધિકારીઓનું સાંભળતું નથી. એ બહુ સ્પષ્ટ રીતે અહીંયા જણાઈ રહ્યું છે. રોનક, તમે વીઆઈપી એરિયા, જ્યાં નામ જ આપ્યું છે કે વીઆઈપી એરિયા, બરાબર, ત્યાં આજે હાલત એવી છે કે 1-1.5 ઇંચ વરસાદ પડે ને એટલે ઘરના પરિવારના લોકો જે ઘરમાં રહેતા હોય તે અન્ય સભ્યોને ફોન કરીને જાણ કરે કે તમે ઝડપથી આવી જજો, જો થોડો વધારે વરસાદ પડશે તો તમે ઘરે આવી નહીં શકશો. આ વીઆઈપી એરિયા, આ સુરત મોડેલ તમે શું કે એટલે શું એસ્ટાબ્લિશ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા, એ જ સમજ નથી પડતી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યારેક પણ એસી ચેમ્બરની બહાર નીકળીને રોડ પર કામ કરતા નજરે નથી કરતા. 3જા વર્ગના કર્મચારીઓ, 4થા વર્ગના કર્મચારીઓ જ્યારે બી વરસાદ પડે ત્યારે માત્ર વરસાદની પાણીની ગટર લાઈન તો દૂરની વાત, ગટર લાઈન એટલે કે ગંદા પાણીના નિકાલની લાઈનો ખોલીને એ પાણીનો નિકાલ કરે છે. હાલ આટલું જ સોલ્યુશન છે એસએમસી પાસે, એ સિવાય કોઈ સોલ્યુશન નથી. બિલ્ડરોના ફાયદા માટે ઠેર ઠેર જગ્યાએ અનેક રીતે લોકોએ જે ખાડીઓ હતી, જે કુદરતી વહેણ કહેવાય, એને દબાવી દીધું છે. એટલે રોનક, આ સમસ્યાનો કોઈ નિકાલ નથી થવાનો. માત્ર દરેક આની પહેલા અગાઉના ચોમાસામાં પણ ખાડીપુર હતું ત્યારે પણ એક કમિટી બની, ત્યારે પણ વાર્તા થઈ કે આવતા વર્ષે તો તમને પાણી દેખાશે જ નહીં. અમારા મિત્રો જે ઘણા કોર્પોરેટર મિત્રો છે એ તો મોટો દાવો કરતા હતા કે અમે એક પુલ તોડી નાખ્યો, એના પર એક સ્ટીલનો બ્રિજ બનાવી દીધો, હવે પછી આ વિસ્તારમાં પાણી દેખાશે જ નહીં. એવા ઘણા લોકો હતા, બરાબર. એ લોકો પણ આ વર્ષે દિલથી પાણીમાં ડૂબ્યા છે અને જાણે પેલા એસએમસી ઘરે ઘરે સ્વિમિંગ પુલ આપ્યો હોય ને એવો અહેસાસ કરે છે. રોનક, પણ મનીષભાઈ, સુરતી લાલા કરીને બધાને બેવકૂફ બનાવ્યા, બરાબર, ડાયા સીધા સાદા એમ કરીને સ્થિતિ આ છે. મેં એટલે જ આજે નિખિલભાઈ જોડ્યા. નિખિલભાઈ પત્રકાર, મનીષભાઈ, નિખિલભાઈ ચેમ્બરના પ્રેસિડેન્ટ પણ બન્યા. બધા ઉદ્યોગપતિઓ હાર તોરા કરવા જાય નેતાને, પણ કોઈ કહેવાની હિંમત કરે જાહેરમાં, એટલે જ નિખિલભાઈને જોડ્યા છે. ચેમ્બરના પૂર્વ પ્રમુખ છે, એમની સાથેનો સંવાદ જોઈ લો. નિખિલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, 18 ઇંચ આવેલો વરસાદ, સુરત ડૂબેલું, ખાડી ઉભરાયેલી માની શકાય, પણ આજે અને 2 દિવસ પહેલાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ એક પર દિવસ પડ્યો નથી. તે પણ ટુકડે ટુકડે પડ્યો. પણ તમારા સુરતની અંદર એવું તો ચમત્કાર છે શું કે 2-4 ઇંચની અંદર તાપી મૈયા ગલી ગલીમાં તમને વહેતી નજર પડે? રોનકભાઈ, તદ્દન વાત સાચી છે અને હવે અમને પણ એ નથી સમજાતું કે આવું કેમ થાય છે. પરંતુ જે સમસ્યાનું સર્જન થયું છે એ સમસ્યાના મૂળમાં જવાનો આ સમય છે. જ્યાં સુધી એના મૂળમાં નહીં જવાશે ત્યાં સુધી હું નથી માનતો કે આ પ્રશ્ન પતે. માત્ર હજુ તો ચોમાસું શરૂઆત થયું છે, હજુ ઘણા દિવસો અને મહિનાઓ બાકી છે, એમ કહું તો પણ ખોટું નથી. એવા સંજોગોની અંદર જો કોઈ પાવર પેક્ડ એક્શન પ્લાન નહીં બનાવવામાં આવે તો ચોક્કસ જ હજુ પણ સુરતીઓને પારાવાર મુશ્કેલી થશે, એ નિશ્ચિત છે. તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ જે ઘનિષ્ઠ પ્રયત્ન કરીને એના સમસ્યાના મૂળમાં જે જવું જોઈએ તે કદાચ તેઓ જઈ શકતા નથી, તેનો અફસોસ અમને છે. અને હવે તો રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ઢોળકિયાએ પણ જ્યારે જાહેરમાં એકરાર કર્યો હોય, પોતે જ આખો વિડીયો ઉતારીને મૂક્યો હોય, ત્યારે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ ગોઠા ખાઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજુ પણ જે અવસ્થામાંથી બહાર આવીને જે રીતે બમ્પર પ્રયત્ન કરવો જોઈએ લોકોને મુશ્કેલીમાંથી ઉગારવાનો,
એ પ્રયત્ન કરી શકી નથી, એ વાસ્તવિક હકીકત છે. નિખિલભાઈ, જ્યારે હું ત્યાં રિપોર્ટિંગ કરતો હતો અને તમે પણ એ વખતે રિપોર્ટિંગ કરતા ફિલ્ડમાં ઉતરતા, જી ત્યારે આપણે નીચાણવાળા વિસ્તાર શબ્દ વાપરતા. હા, નદીની આજુબાજુનો વિસ્તાર, નાનપુરાનો વિસ્તાર, બરાબર. હવે તો આ વેસુ બેસુ બધા નીચાણવાળા વિસ્તાર થોડા કહેવાય. કાદરસાની નાળ, કાદરસાની વેડ નાળ, અને વેડ દબોલી. બસ બે ચાર વિસ્તાર હતા. હવે તો બિલકુલ નહીં. હવે તો પેલો કેવો નામ પાછું રૂપાળું આપ્યું, વીઆઈપી રોડ. કદાચ વીવીઆઈપી રોડ બી આવશે. આ ખેલ છે શું? મારે આટલું VIP રોડ. સમજવું હતું. નદીની દૂરના બરાબર. કોઈ એવા નીચાણવાળા રસ્તા નહીં, છતાં પણ એ સ્થિતિ કેમ? એ રોનકભાઈ, જેવી રીતે તમને નથી સમજાતું તેવી રીતે અમને પણ એક શ્રુતિ તરીકે નથી સમજાતું કે આવું શાને થાય છે. એક મને પંક્તિ યાદ આવે છે પિક્ચરની કે सीने में जलन आंखों में तूफान सा क्यों है, इस शहर में पानी से हर शख्स परेशान सा क्यों है. પારાવાર ચિંતા છે. અને હવે તો થોડો વરસાદ પડે ને બહાર નીકળવું ને તો આપણે 10 વખત વિચારવું પડે કે ક્યાંક કશેક ફસાઈ ગયા તો. અને કેવી રીતે કંઈક અચાનક આ પરિવર્તન આવી ગયું છે છેલ્લા વર્ષની અંદર, એ પરિસ્થિતિ પણ સમજાતી નથી. એટલે તો સત્તાધીશોએ મંથન કર્યા સિવાય, અને માત્ર મંથન નહીં, પાવર પેક્ડ એક્શન પ્લાન, દરેક અધિકારીએ ફિલ્ડમાં ઉતરવું પડશે, સમસ્યાના મૂળમાં જવું પડશે, તો જ આ સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થઈ શકે તેમ છે. બાકી તો અત્યારે તો બધું સુરતીઓ બિલકુલ પરવશ છે, લાચાર છે અને બેચેન છે. નિખિલભાઈ, આવી વાત ના કરશો. સુરતી લાચાર ના હોઈ શકે. જુઓ, તમે પણ ચેમ્બર સાથે જોડાયેલા રહ્યા, વેપાર ઉદ્યોગની ચિંતા તમે પણ કરી છે. જી ઉધના સચિન રોડ જી પાણી ભરાઈ જાય, પાંડેસરા હોય, સચિન હોય, ત્યાંના ઉદ્યોગકારોને, કારીગરોને કેટલી ચિંતા રહે. કારણ કે સવારના 1.5 ઇંચ વરસાદ પડે અને ખબર પડે કારીગર પહોંચ્યો જ નહીં. તો બિલકુલ સાચી વાત છે. ઉદ્યોગકારોની ચિંતા સમજાઈ શકાય એમ છે. એ લોકોને ચિંતા, પેલો કારીગર પહોંચ્યો નથી એના કરતાં પણ રાતવાળો કારીગર જો છૂટો જ નહીં થઈ શકશે પેલો નહીં આવવાને કારણે, તો આખો દિવસ ફેક્ટરી કોણ ચલાવશે? એક બહુ મહત્વનો પ્રશ્ન છે. અને પાણી માત્ર ભરાઈ નથી જતા, થોડાક લાંબા સમય માટે ભરાઈ જાય છે. એટલે વરસાદ અટકી જાય તો પણ તરત જે નિકાલ આવતો હતો ભૂતકાળની અંદર, એ નિકાલ આવી શકતો નથી. એટલે જેટલી બી જીઆઈડીસી છે, ઉધના, પાંડેસરા, સચિન, એ વિસ્તારના ઉદ્યોગકારો રિસર્ચ ત્રાહિમામ પોકારી ગયા છે. એ વાતનો એકરાર મારે કરવો જ રહ્યો. અને તેને કારણે સત્તાધીશો પર દબાણ પણ ખૂબ આવ્યું છે. પરંતુ મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે અત્યારે પણ કઈ પરિસ્થિતિમાં એ લોકો ગોઠા ખાઈ રહ્યા છે. આ શબ્દ એટલા માટે વાપરું છું કે જ્યારે પ્રશ્ન સમાધાન તરફ જતો હોય અને છતાં સમાધાન નહીં આવે, એ વાત સમજી શકાય તેમ નથી. કેમ અંકુશની અંદર પરિસ્થિતિનું નિર્માણ તમે નથી કરી શકતા? હું પણ આ પ્રશ્ન માત્ર તમને નહીં, સત્તાધીશોને પણ અમે પણ પૂછીએ છીએ કે ભાઈ એવું તો શું થઈ ગયું અચાનક એકાદ વર્ષની અંદર કે આવી પરિસ્થિતિ બેકાબુ બની ગઈ? તંત્રએ આનો જવાબ આપવો પડશે. પણ નિખિલભાઈ, આ પેલું બજેટ હોય, મને યાદ છે કમિશનર સાહેબ બજેટ વખત બધાને બોલાવે અને બધી અલગ અલગ ગણાવે, આના પાછળ આટલો ખર્ચો, આના પાછળ આટલું આયોજન, આના પાછળ આટલું આયોજન, ખાડીઓ સફાઈ માટે આટલું પ્રાવધાન, આના માટે આટલું પ્રાવધાન, પ્રી મોન્સૂન માટે આટલું પ્રાવધાન. રૂપિયા ગયા ક્યાં? મુદ્દો એ છે રોનકભાઈ કે આજે મિટિંગો થાય છે ને કદાચ એવું બને કે અધિકારીઓ મોટે ભાગે મિટિંગોમાં વ્યસ્ત વધારે રહેતા હોય અને એને કારણે ફિલ્ડ પર એમને કામ કરવાની તક જ નહીં મળતી હોય. સુરતમાં અત્યારે ઉચ્ચ અધિકારીઓની જો વાત કરીએ તો બહુ મોટી ખોટ છે. જગ્યાઓ ભરાતી નથી અથવા તો ભરવામાં આવતી નથી. કેમ ભરવામાં નથી આવતી એ તો સત્તાધીશો જ જાણે. અને બીજું કે જે અધિકારીઓની અંદર પહેલા દીર્ઘદ્રષ્ટિ હતી, એ દીર્ઘદ્રષ્ટિનો પણ અભાવ જણાય છે. સુરતની ભૂગોળને નહીં જાણતા અધિકારીઓને જો સુરતમાં મૂકવામાં આવશે તો આ પરિસ્થિતિ વારે વારે બગડશે અને તેનું પુનરાવર્તન થશે. એ માત્ર મહાનગરપાલિકા માટે નહીં, એ પોલીસને માટે પણ, એ કલેક્ટરેટને માટે પણ એટલી જ આ પરિસ્થિતિ સામાન્ય જો બનાવવી હોય તો સુરતની ભૂગોળ અને ઇતિહાસને જાણકાર એવા જ ઓફિસરને મૂકવા જોઈએ. અને એ પણ નિષ્ઠાવાન ઓફિસર કે જેને સુરત સાથે પ્રેમ હોય, લાગણી હોય, એની સાથે જોડાયેલો હોય તો અને તો જ આ સુરતીઓનું ભલું થશે. અધરવાઇઝ અત્યારે મેં તમને લાચાર શબ્દ ફરી વાર બોલું, સુરતી ક્યારેય લાચાર નહીં હોઈ શકે. પણ જ્યારે આપણે કંઈ કરી જ ન શકતા હોઈએ, બધું જાણતા હોવા છતાં કંઈ ન કરી શકતા હોય, ત્યારે લાચાર શબ્દ મારે વાપરવો પડે છે અને ફરી વાર વાપરવો પડે છે. નિખિલભાઈ, તમે ભૂગોળની વાત કરી. આ ભૂગોળ તો છેલ્લા 4-6 વર્ષમાં બહુ બધી બદલાઈ. કારણ કે ભૂગોળ હવે છેક વીવીઆઈપી રોડ સુધી પહોંચી ગઈ અને પેલી ક્રાઇમવાળી જે ઓફિસ છે ત્યાં પણ પાણી ભરાતું થઈ ગયું. તમને નથી લાગતું આડેધડ ટીપીડીપી
મન ફાવે બિલ્ડરના પ્લાન મંજૂર કરવા, ડ્રેનેજ સ્ટોમ વોટરની પરવા ન કરવી, આ બધું પણ જવાબદાર છે એના માટે. અને આ બધામાં સ્ટાફ વધુ કે ઓછો ડીપી પાડવી હોય તો એમાં સ્ટાફ ઓછો નહીં પડતો, બધું થઈ જાય. તમને નથી લાગતું કે જે મારું 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 અને મારો એનું કામ કરું, એનું પાસ સિગ્નેચર કરીને પ્લાન પાસ કરાવી દો, આડેધડ જે નિર્માણો થયા એ પાણીના નિકાલના વચ્ચે આડાશ કરે છે? હું માનું છું કે તમારી વાત તદ્દન સાચી છે. અત્યાર સુધી આ વાત અમને શ્રુતિઓને સમજાતી નહોતી, પરંતુ જે છેલ્લા વર્ષમાં પરિસ્થિતિ સર્જાઈ છે અને આ વખતે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેની અંદર આ પ્રમાણે કયું હોવું જોઈએ, અથવા તો મારું મારું કરશો તો મરી જશો ને તારું તારું કરશો તો તરી જવાની જે ઘટના છે ને એ હવે ભૂતકાળ બની ગયો એવું અમને લાગી રહ્યું છે. એટલે ક્યાંક તમે જે કંઈક વાક્યો બોલ્યા એ વાક્યની અંદર સત્યતા છે એવું અત્યારે ફલિત થઈ રહ્યું છે. એક અંતિમ સવાલ, જો આ પહેલો વરસાદ પડ્યો ને, ધોધમાર નહીં થોડો ઘણો, જી, અને એક ખાસો રોડ બેસી ગયેલો, હમ, ત્યારે સ્ટેન્ડિંગના ચેરમેન, મેયર મેડમ, પેલા પૂર્વ મેયર મેડમ એ બધા પેલું સેટલમેન્ટ શબ્દ શીખવાડતા હતા કે નવો રોડ બન્યો એટલે સેટલમેન્ટ થાય. પણ એ સેટલમેન્ટનો પર્દાફાશ ગોવિંદ કાકાએ કર્યો. અને ગોવિંદ કાકાના એ શબ્દો, ભલે ગોવિંદ કાકા કોઈ અંગત વ્યક્તિને મેસેજ મોકલવા માંગતા હતા અને વાયરલ થઈ ગઈ વાત, પણ એ દર્દ એને આપ કેવી રીતે મૂલવો છો? જી, એ વેપારીનું પણ દર્દ છે, રાજ્યસભાના બિલકુલ ગોવિંદ કાકાની વેપારી ચિંતા- પણ ખરા, રાજ્યસભાના સભ્ય પણ ખરા. અને ગોવિંદ કાકા ગોવિંદ ધોળકે એટલા નથી, ગોવિંદ કાકા ગોવિંદ ભગત છે. ગોવિંદભાઈ ભગતનું આ દર્દ એને કેવી રીતે મૂલવો છો તમે? ગોવિંદભાઈ ધોળકિયાનું દર્દ કે ગોવિંદભાઈ ભગતનું દર્દ કે સુરતીઓનું દર્દ એક સરખું જ છે. અને હવે એટલી હદે સહનશીલતાની પણ પાર વટાવી ગઈ છે કે અમને સમજાતું જ નથી કે આને કઈ રીતે રિએક્ટ કરીએ. આનો વિરોધ હું માનું છું કે કરવો જોઈએ. ગઈકાલે જે પરિસ્થિતિ આખા દેશની અંદર સર્જાઈ, હું માનું છું કે અસંતોષ જે રીતે વધી રહ્યો છે તે વખતે આ અસંતોષની તીવ્રતા સુરતની અંદર પણ વધશે. અને હવે કદાચ સુરતીઓ મેદાને પડે તો નવાઈ લાગશે નહીં એવું પણ મારું માનવું છે. એટલે આ માત્ર ગોવિંદભાઈનું દર્દ નહીં, અમારા સૌ સુરતીઓનું દર્દ છે એમ હું ચોક્કસ કહી શકું. નિખિલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી હું એવું માનતો હતો કે ચેમ્બરના પ્રેસિડેન્ટ બન્યા તમે ત્યારથી પત્રકારિતા પૂરું થયું, પણ તમારામાં પત્રકારિતા જીવતું છે જાણીને આનંદ થયો. પણ વેપારીઓનો પણ કહેજો હારતોરા કરાય, પણ હારતોરા કરતાં સાહેબની નજીક જઈએ એટલે જે તે અધિકારી કે નેતાને કહેવાય કે સાહેબ હાર પહેરાવું છું પણ ડૂબાડતા નહીં. બસ આટલું વેપારીઓ કહેતા પૂછતા થઈ જશે નિખિલભાઈ, તો મારી ગેરંટી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ કોઈ પણ નેતાના અધિકારીને ફુલહાર કરતા આટલું પૂછતા થઈ જશે ને તો સુરતમાં ઓટોમેટિક સ્થિતિ સુધરી જશે. તમને નથી લાગતું આ કરવાની જરૂર હોય? બિલકુલ સુધરી જશે અને બિલકુલ જરૂર છે. હું ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે બરાબર જ છે તમારી વાત કે પત્રકારિતાનો ડંખ મારામાં છે અને મેં એ વખતે પણ રાખ્યો હતો. અને આ બધા જ ચેમ્બરના પ્રમુખોએ આ વાત આ રીતે જ કરવી જોઈએ. જો ઉગ્રતાપૂર્વક આક્રોશપૂર્વક રજૂઆત નહીં કરશો તો એ રજૂઆત કોઈના પણ કાને પડવાની નથી. માત્ર ને માત્ર ફૂલ અને હાર તોરાથી ભલે એ એક ચોક્કસ પ્રસંગે હોઈ શકે, પણ બાકીના સમયે આક્રમક અને અસરકારક રજૂઆત કરવી એ ચેમ્બરના પ્રમુખોની નૈતિક ફરજ છે. અને એ ફરજ મેં બજાવી હતી અને બાકીના પણ બજાવશે એની હું તમને ખાતરી આપું છું. કેમ કે આ મુદ્દો સુરત પૂરતો હતો અને સુરત વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલું છે, ત્યારે આ વાત સ્પષ્ટ કરું છું. એક સમય હતો સરકારો, સરકારી અધિકારીઓ, મંત્રીઓ, મુખ્યમંત્રી સુધી તમામ વેપારીઓ, મહાજન, સમાજના અગ્રણીઓને, સમાજના શ્રેષ્ઠીઓને પૂછીને નીતિ બનાવતા, પ્લાનિંગ કરતા, એમને વિશ્વાસમાં લેતા. સમય બદલાયો છે. હવે શ્રેષ્ઠીઓ રહ્યા નથી. હવે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમના અંગત સ્વાર્થની અંદર નેતાઓને, અધિકારીઓ આગળ ઘૂંટણીએ પડે છે ને, એટલે જ સાચી વાત કોઈ ધ્યાનમાં લાવતું નથી. અને મારા તમારા જેવા સામાન્ય નાગરિકનો તો એમને પણ અવાજ નથી પહોંચતો, એટલે આ સ્થિતિ સર્જાય છે. સમાજના શ્રેષ્ઠીઓ બની બેઠેલા, સુરત પૂરતા તો કહું છું, બની બેઠેલા, કાયદેસર બની બેઠેલા અને કહેવાતા ઉદ્યોગપતિઓ, એમનામાં ત્રેવડ નહીં હોય ને સાચી વાત કહેવાની, ત્યાં સુધી સમાજની સુરતની સ્થિતિ નહીં સુધરે, નહીં સુધરે ને નહીં સુધરે.
ના પડશો તમારી ફાઇલો ક્લિયર કરવા માટે આ નેતાઓ અને અધિકારીઓના ઘૂંટણે તમારા પાપે છે ને, તમે નથી બોલતા ને એટલે મારું સુરત ડૂબે છે.